મુક્તિસ કિચન। હું છું મુક્તિ પંડ્યા। આજે આપણે બનાવીશું ખીચડી। તો તમે બનાવીને ખાતા હશો। તમે ખીચડીમાં વેરાયટી બી ગરમીમાં સાંજે આપણને ડિનરમાં હલકું ખાવાનું મન થઈ જાય એવું ટેસ્ટી રેસીપી છે। તો સૌથી પહેલાં તમારે અહીંયા ગલકા લઈ લેવાના છે। અહીંયા મેં 250 ગ્રામ જેવા ગલકા લીધેલા છે અને પહેલાં મેં ગલકાને પાણીથી ધોઈ લીધેલા છે અને હવે આ ગલકાને ચાકુની મદદથી તમારે આગળ અને પાછળના ડેટા કાઢી દેવાના છે આવી રીતે, અને એને પતલી પતલી છાલ તમારે ગલકામાંથી કાઢી દેવાની છે। આવી રીતે આપણે બંને ગલકાને પતલી છાલ કાઢી દેવાની અને મીડિયમ સાઇઝમાં ટુકડા કરી લેવાના છે। ગલકાને તમારે આવી રીતે મોટા ટુકડા કરવાના, બહુ ઝીણા ટુકડા નહીં કરવાના। અને ગલકા સમારતી વખતે તમારે ખાસ ધ્યાન રાખવાનું કે પહેલાં ચાખી લેવાનું। જો ગલકા તમને કડવા લાગે તો તમારે આમાં એડ નહીં કરવાના। હવે આપણે ખીચડી બનાવવાની છે, તો એની માટે મેં અહીંયા અડધી વાટકી જેટલા ચોખા લીધા છે અને 1 વાટકી જેટલા ગ્રીન ફોતરાવાળી દાળ લીધેલી છે। બંનેને પહેલાં પાણીથી ધોઈને અને અડધો કલાક મેં પલાળીને આવી રીતે રાખી લીધેલા હતા। આવી રીતે સરસ તમારે દાળ ચોખા પલળી જાય પછી તમારે આમાંથી વધારાનું પાણી કાઢી દેવાનું અને હવે આપણે આને સરસ ખીચડી બનાવીને રેડી કરી લઈએ। તો હવે ગેસ ચાલુ કરીને તમે કુકર લઈ લેવાનું। એમાં આપણે 2 ચમચા જેટલું તેલ લેશું અને 1 થી 2 ચમચા જેટલું આપણે ઘી લેવાનું છે। આ ખીચડીમાં ઘી એડ કરવાથી એનો ટેસ્ટ બહુ સરસ લાગે છે। તેલ અને ઘી ગરમ થાય એટલે એમાં આપણે અડધી ચમચી જેટલી રાઈ એડ કરીશું। રાઈ ફૂટી જાય પછી તમારે આની અંદર અડધી ચમચી જેટલું જીરું એડ કરવાનું। જીરું અહીંયા તતડી જાય પછી 2 લાલ વગરના મરચાં, 2 તજના ટુકડા અને 4 થી 5 લવિંગ એડ કરવાનું છે। આમાં તજ લવિંગનો ફ્લેવર બહુ જ સરસ લાગે છે, જરૂરથી એડ કરજો। પછી આપણે આની અંદર લસણ અને મરચાંના ટુકડા એડ કરીશું। આ ખીચડીની અંદર તમારે ટુકડા જ એડ કરવાના છે, પેસ્ટ મજા નહીં આવે। હવે આપણે લસણ અને મરચાંમાંથી કાચો સ્વાદ નીકળી જાય એટલું આપણે સાતળવાનું છે। જો તમે લસણ ના ખાતા હોય તો અહીંયા સ્કીપ કરી શકો છો। લસણ અને મરચાંમાંથી કાચો સ્વાદ નીકળી જાય પછી જે આપણે ગલકા એ આપણે બધું એડ કરી દઈશું અને તેલમાં 1 મિનિટ જેવું આપણે આને સાતળી લઈશું। સરસ રીતે અહીંયા તેલમાં સતળાઈ જાય પછી આપણે આની અંદર જે ચોખા અને દાળ આપણે પલાળીને અડધો કલાક રવા દીધું હતું એ આમાં બધા એડ કરી દઈશું। દાળ ચોખા અહીંયા સરસ તમારા એડ થઈ જાય ફરીથી આપણે આને 1 મિનિટ ચોખા અને દાળને બી તેલમાં આવી રીતે હલાવી લઈશું। આવી રીતે દાળ ચોખા સરસ મિક્સ થઈ જાય પછી તમારે આની અંદર જરૂર પ્રમાણે પાણી એડ કરવાનું છે। અહીંયા હું 1.5 ગ્લાસ જેટલું પાણી એડ કરું છું। તમારે જો અહીંયા ખીચડી થોડી ઢીલી કરવી હોય તો વધારે એડ કરી શકો છો। જે તમે ચોખા લીધા હોય એ પ્રમાણે તમારે પાણી એડ કરવાનું રહેશે। મેં અહીંયા 1.5 થી 2 કપ જેટલું પાણી એડ કર્યું છે। હવે આમાં આપણે અડધી ચમચી જેટલું હળદર એડ કરવાનું છે, અડધી ચમચી જેટલું ધાણા જીરું પાવડર અને અડધીથી ઓછું આપણે ગરમ મસાલો પાવડર એડ કરીશું। સ્વાદ પ્રમાણે આપણે મીઠું એડ કરવાનું। આ ખીચડીની અંદર લાલ મરચાંનો પાવડર ઉપયોગમાં નથી લેવાતો, જો તમારે એડ કરવું હોય તો કરી શકો છો। હવે આપણે બધા મસાલાને સરસ રીતે મિક્સ કરી લઈશું। મિક્સ થઈ જાય પછી આપણે આને લો ટુ મીડિયમ ગેસની ફ્લેમ ઉપર 5 થી 7 મિનિટ માટે આવી રીતે ઉકાળવાનું છે। કુકરનું ઢાંકણું બંધ નથી કરવાનું। 7 મિનિટ જેવું થશે એટલે આવી રીતે ઉકાળવા લાગશે ખીચડી। વચ્ચે વચ્ચે તમારે આને હલાવતું રહેવાનું। આવી રીતે પહેલાં શરૂઆતમાં તમે થોડી વાર માટે ખીચડીને આવી રીતે ઉકાળશો તો તમારી ખીચડી છૂટી અને સરસ એવી પોચી બનશે। બીજી 5-1 મિનિટ પછી તમે જોઈ શકો છો કે આ સ્ટેજ ઉપર આવે ત્યારે તમારે ચેક કરી લેવાની તમારી ખીચડી અડધી ચડવા આવી હશે। હવે આપણે આને હલાવી લેવાનું। પછી કુકરનું ઢાંકણું છે એ હવે આપણે ધીરેથી બંધ કરી દઈશું। બંધ થઈ જાય પછી તમારે 2 સીટી વગાડી દેવાની છે। 2 સીટી વાગે પછી કુકર ઠંડુ થાય પછી જ તમારે ખોલવાનું છે, એ પહેલાં તમારે કુકરને ખોલવાનું નહીં। તો ખીચડીને કુકર ખોલીને આપણે જોઈ લઈએ કે તમારી ખીચડી કેવી બની છે। તમે જોઈ શકો છો કે ખીચડી આપણી એકદમ જ સરસ બની છે। એક વખત આને હલાવી લઈશું હલકા હાથે।
ખીચડી અહીંયા તમારી સરસ એવી પોચી અને એકદમ જ એકરસ જેવી બનીને રેડી થઈ છે. આ રીતે તમારી ગલકાની ખીચડી બનીને રેડી થવી જોઈએ. એકદમ જ ટેસ્ટમાં બની છે. આ રીતની પરફેક્ટ માપની સાથે તમે જો બનાવશો તો તમારી ખીચડી સરસ જ બનશે. હવે આ ગલકાની ખીચડી અને સર્વ કરીને રેડી છે. ગલકાની ખીચડી ઉપર આવી રીતે આપણે થોડું ઘી એડ કરીશું તો વધારે ટેસ્ટમાં લાગશે. આ રીતે તમે ગલકાની ખીચડી અને ગરમ ગરમ બનાવજો, બહુ જ ટેસ્ટમાં લાગે છે. તો આ જરૂરથી બનાવજો. એકદમ હેલ્ધી અને ટેસ્ટમાં બને છે. તો ખીચડી બનાવવા માટે અહીંયા સૌથી પહેલાં આપણે અહીંયા વેજીટેબલને કટ કરી લઈશું. એમાં મેં એક મીડિયમ સાઇઝનો બટેટો અને એક મીડિયમ સાઇઝનો કાંદો લીધો છે, જેને આ રીતે તમારે રફલી ટુકડા કરી દેવાના છે અને થોડાક મોટા તમારે અહીંયા ટુકડા કરવાના રહેશે. તમારે અહીંયા વેજીટેબલ જે બી તમારે એડ કરવા હોય તમે કરી શકો છો. અને આ રીતે તમારે મીડિયમ સાઇઝમાં રફલી ટુકડા કરી દેવાના. અને એની સાથે તમારે અહીંયા મરચાં, આદુ, કોથમીર અને લસણ તમારે લઈ લેવાનું છે. અને અહીંયા આ એરટાઈટ ડબ્બો છે, બહુ જ સરસ છે. તમારે જો પરચેસ કરવું હોય તો હું એની લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં મૂકી દઈશ. અહીંયા મેં 4 થી 5 કળી લસણની લીધેલી છે અને 2 લીલા મરચાં અને એક નાનો મીડિયમ આદુનો ટુકડો લીધેલો છે. હવે અહીંયા આપણે લસણ, આદુ અને મરચાં એને બી આપણે નાના નાના ટુકડા કરીને તમારે આ રીતે લઈ લેવાના છે. તમારે જો અહીંયા લસણ તમે ન ખાતા હોય, કાંદા અને લસણ, તો તમે સ્કીપ કરી શકો છો. એની જગ્યાએ તમે આ ખીચડીમાં કાચા કેળા બી એડ કરી શકો છો. અહીંયા તમે એક નાનું મીડિયમ સાઇઝનું પછી આ રીતે ટમેટાને બી ટુકડા કરી લેવાના અને જે બી તમારે વેજીટેબલ લીધા હોય એ રીતે ટુકડા કરવાના. હવે અહીંયા જે આપણે ખીચડી બનાવવાની છે, અહીંયા હું ઘઉંના ફાળાની બનાવવાની છું. તો અહીંયા મેં 1 કપ જેવો ઘઉંનો ફાળા લીધેલા છે. અહીંયા તમે જેટલા મેમ્બર હોય તમારા ઘરમાં એ પ્રમાણે તમારે ઘઉંના ફાળા લેવાના. અને એની સાથે જ અહીંયા 2 ચમચી જેવા આપણે પીળી મગની દાળ લઈ લઈશું. તમે અહીંયા કોઈ બી દાળ લઈ શકો છો અને જો ના લેવી હોય તો સ્કીપ બી કરી શકો છો. પણ મેં અહીંયા મગની પીળી દાળ લીધી છે, જેથી તમારી ફાળાની ખીચડી જે છે થોડીક સરસ એવી ચીકણી બનશે. હવે આની અંદર તમારે પાણી એડ કરવાનું અને 2 થી 3 વખત આપણે ફાળાને તમારે ધોઈને રેડી કરી લેવાના છે. અહીંયા બરાબર તમારે ધોવાનું. અહીંયા જ્યાં સુધી ચોખ્ખું પાણી નીકળે ત્યાં સુધી તમારે આ ધોવાનું રહેશે. એટલે 2 થી 3 વખત તમારે ધોઈ લેવાના. આ રીતે ધોવાઈ જાય પછી તમારે ફરીથી આમાં આપણે પાણી એડ કરી દઈશું. અહીંયા હવે આપણે આ ફાળાને અને મગની દાળને આપણે ખાલી ફક્ત 5 મિનિટ જેવું આપણે આને પલાળવા દેવાનું છે. અહીંયા તમારે જો જલ્દી તમારે બનાવવાની હોય તો પલાળવાની જરૂર નથી, પણ જો સમય હોય તો 5 મિનિટનો રેસ્ટ જરૂરથી આપજો. હવે અહીંયા આપણે 5 મિનિટ આને રેસ્ટ આપી દઈએ. 5 મિનિટ જેવું થાય પછી તમારે આમાંથી બધું જ પાણી કાઢી દેવાનું. અને આ રીતે તમારા જે ફાળા હશે થોડા ફૂલીને રેડી થઈ ગયા હશે. તો હવે ફાળાની ખીચડી બનાવવાનું શરૂ કરીએ. તો અહીંયા આપણે એક કુકર લઈ લઈશું ગેસ ચાલુ કરીને. અને એની અંદર તમારે 2 ચમચી જેવું આપણે ઘી લેવાનું છે. અહીંયા ફાળાની ખીચડી આપણે ઘીમાં બનાવીશું. ઘીમાં આનો સ્વાદ બહુ જ સરસ લાગે છે. અહીંયા તમે જો ઘી તમે ન ભાવતું હોય તો તમે તેલનો ઉપયોગ કરી શકો છો, પણ ઘીમાં આ ખીચડી જરૂરથી એકવાર બનાવજો. ઘી એડ થઈ જાય પછી આપણે 1 ચમચી જેટલું આપણે તેલ એડ કરવાનું છે, જેથી ઘીનો ઘણા લોકોને સ્મેલ ગમતી નથી ખીચડીમાં. એટલે આપણે એને બેલેન્સ કરવા માટે તેલ એડ કરીશું થોડું. તેલ અને ઘી ગરમ થાય એટલે એમાં આપણે અડધી ચમચી જેવું આપણે જીરું એડ કરીશું. જીરું તતળી જાય એટલે લસણ, મરચાં, આદુના ટુકડા, ઝીણા સમારેલા કાંદા અને બટેટા અને જે પણ આપણે વેજીટેબલ બધા તમે જે કટ કરેલા હોય એ બધા તમારે આની અંદર એડ કરી દેવાના છે. સૌથી પહેલાં આપણે લસણ અને મરચાંને એડ કરીશું, જેથી એ સરસ તતળી જાય તેલની અંદર. પછી બધા વેજીટેબલ તમારે આ રીતે એડ કરી દેવાના. લસણ અને મરચાં બધું જ આ રીતે એડ થઈ જાય વેજીટેબલ બધા તમારા, પછી તમારે 1 મિનિટ જેવું વેજીટેબલને ઘીની અને તેલની સાથે તમારે સાતળીને રેડી કરી લેવાનું છે. અને આ રીતે તમે જોઈ શકો છો કે વેજીટેબલ આપણા બધા જ સરસ એવા સતળાઈ ગયા છે. હવે આની અંદર આપણે અડધી વાટકી જેવું અહીંયા લીલા વટાણા એડ કરીશું. મેં અહીંયા ફ્રોઝન લીલા વટાણા લીધેલા છે.
અડધી વાટકી જેવા તમે અહીંયા તાજા બી જે મળે છે બજારમાં એ પણ તમે લઈ શકો છો. હવે અહીંયા વટાણા એડ થઈ જાય પછી આની અંદર આપણે જે ફાળા પલાળીને રાખ્યા છે એ બધા તમારે એડ કરી દેવાના. આ રીતે બધા એડ થઈ જાય પછી તમારે આને બરાબર મિક્સ કરી લેવાનું છે. ગેસની ફ્લેમ સ્લો રાખવાની. ફાળા એડ કરો ત્યારે ગેસની ફ્લેમ સ્લો રાખવાની, કારણ કે ફાળા તળિયે ચીપકી જાય છે. એટલે તમારે આ રીતે ઘઉંના ફાળા એડ કરો પછી તમારે આને ગેસની ફ્લેમ સ્લો રાખીને જ મિક્સ કરવાના. હવે આની અંદર આપણે પાણી એડ કરવાનું છે. તો જે વાટકીથી તમે ફાળા માપ્યા હોય એ જ વાટકીથી તમારે 3 ગણું પાણી લેવાનું છે. ધ્યાન રાખવાનું કે જે વાટકીથી તમે ફાળાનું માપ લીધું હોય એ જ વાટકીથી તમારે પાણીનું માપ લેવાનું છે. તમે જો અડધી વાટકી ફાળા લીધા હોય તો એ રીતે તમારે અહીંયા અડધી વાટકી જેટલું પાણી લેવાનું, પણ 3 વખત લેવાનું. તો આ રીતે જેટલું ફાળા હોય એટલા માપથી તમારે 3 ગણું પાણી લેવાનું રહેશે. પાણી એડ થઈ જાય પછી અડધી ચમચી જેવું આપણે હળદર પાવડર એડ કરીશું. 1 થી 1.5 ચમચી જેવું આપણે લાલ મરચું પાવડર એડ કરવાનું. 1 થી 2 ચમચી જેવું આપણે અહીંયા ધાણા જીરું પાવડર એડ કરવાનું. જેટલી ખીચડી તમારે જો તીખી કરવી હોય એ પ્રમાણે તમારે અહીંયા લાલ મરચું પાવડર એડ કરવાનું. હવે આની અંદર સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીશું, હિંગ એડ કરીશું અને બધી વસ્તુને સરખી રીતે મિક્સ કરી લેશું. અહીંયા બધું જ મિક્સ થઈ જાય પછી તમારે ગેસની ફ્લેમ લો ટુ મીડિયમ રાખીને આપણે શરૂઆતમાં કુકરનું ઢાંકણું બંધ નથી કરવાનું. થોડી વાર માટે આપણે આને ઉકળવા દઈશું અને પછી અહીંયા અડધી ચમચી જેવું આપણે ગરમ મસાલો પાવડર એડ કરીશું. તમે અહીંયા કોઈ બી ગરમ મસાલો પાવડર એડ કરી શકો છો. અહીંયા કિચન કિંગ બી તમે લઈ શકો છો અને જો ન પસંદ હોય તો સ્કીપ બી કરી શકો છો. હવે આપણે આને ઉકાળવા દેવાનું છે. થોડુંક પાણી બળી જાય એટલું તમારે ઉકાળવાનું છે, વધારે અહીંયા ઉકાળવાનું નથી. થોડી વાર પછી તમે જોશો તો આ રીતે ઉકળવા આવ્યું હશે ત્યારે તમારે એક વખત આને મિક્સ કરી લેવાનું. તમે જોઈ શકો છો કે આપણું થોડુંક પાણી બળી ગયું છે, એટલું જ તમારે આને ઉકાળવાનું રહેશે. અને પછી ગેસની ફ્લેમ બંધ કરીને અને હાઈ ટુ મીડિયમ ગેસની ફ્લેમ ઉપર રાખીને તમારે 2 સીટી વગાડીને રેડી કરવાનું છે. તો સીટી વગાડીને રેડી કરી લઈએ. હવે આપણે કુકર ઠંડુ થઈ ગયું છે તો ખોલીને જોઈ લઈએ. અહીંયા તમારું પૂરું ઠંડુ થાય પછી જ તમારે અહીંયા ખોલવાનું રહેશે અને તમે જોઈ શકો છો કે અહીંયા આપણી ઘઉંની ફાળાની ખીચડી એકદમ મસાલેદાર અને ભરપૂર વેજીટેબલથી બનેલી આ ખીચડી બનીને રેડી છે. એકદમ પરફેક્ટ બની છે. માપ બી અહીંયા તમારું પરફેક્ટ છે. અહીંયા તમને હું બતાવી દઉં કે આપણા ફાળા ચડ્યા છે કે નહીં. તો આ રીતે ચમચામાં થોડાક આપણે ફાળા લઈશું અને ગરમ છે એટલે ધ્યાનથી તમારે ચેક કરી લેવાનું. તમે જોઈ શકો છો કે સરસ એવા આપણા ચડી ગયા છે. આ રીતે દાળ અને ઘઉંના ફાળા બંને સરસ ચડી જાય પછી તમારે જો આ ખીચડીને હજુ ઢીલી કરવી હોય તો પાણી નાખીને તમે ફરીથી એને કૂક કરી શકો છો, પણ સીટી નહીં વગાડવાની. પછી ઉપરથી આપણે ફ્રેશ કોથમીર એડ કરી દઈશું અને મિક્સ કરી લઈશું. તો આટલી થિકનેસ પ્રમાણે તમારે આ ખીચડી બનાવવાની રહેશે, કારણ કે આ જ્યારે ઠંડી થાય છે ત્યારે હજી ઘટ્ટ થઈ જાય છે એટલે શરૂઆતમાં થોડીક તમારે ઢીલી જ રાખવાની. હવે અહીંયા આ ખીચડી આપણી ફાળાની ખીચડી બનાવીને રેડી છે. હવે આને આપણે ગરમ ગરમ સર્વ કરી લઈએ. તો છે ને અહીંયા જોતાની સાથે તમને ખાવાનું મન થઈ જશે. પછી આ ખીચડી આ રીતે તમે સર્વ કરો પછી તમે આના ઉપર તમે ગરમ ખીચડી ઉપર જો તમે આ રીતે ઘી નાખીને ખાશો તો હજી બહુ જ સરસ લાગે છે. અને આ ખીચડી જ્યારે બનીને રેડી થશે ત્યારે તમને ભૂખ નહીં હોય તો પણ તમે આને ખાશો. એટલી આ ટેસ્ટી અને હેલ્ધી બને છે. તમને ઓછી ભૂખ હોય કે ઓછી ખાવું હોય તો આ ઘઉંની ફાળાની ખીચડી બહુ જ સારી છે. વેટ લોસ માટે બી બહુ સારી છે. ઘણા લોકોને ઓછું ખાવાનું મન થતા હોય છે, ઘણા લોકો ડાયટમાં પ્લાન કરતા હોય છે ડાયટ કરવાનું, તો એમાં આ તમે ઘઉંની ફાળાની ખીચડી થોડીક બનાવીને ખાશો અને થોડીક ખાશો તો પણ આ હેવી થઈ જાય છે. તો આ રીતે તમે મસાલેદાર ભરપૂર વેજીટેબલથી એકદમ હેલ્ધી તમે ઘઉંની ફાળાની ખીચડી જરૂરથી ટ્રાય કરજો. બહુ જ
જે બાળકો પાલક ના ખાતા હોય તો એને તમે આ રીતે બનાવીને ખવડાવી શકો છો. પાલકની ખીચડી બનાવવા માટે સૌથી પહેલાં આપણે ખીચડી બનાવવાની રહેશે. તો એની માટે અહીંયા અમે અડધી વાટકી જેવા ખીચડીના ચોખા આવે છે એ લીધેલા છે મેં. એ આપણે એડ કરી દઈશું. જો તમારી પાસે ખીચડીના ચોખા ના હોય તો તમે જે પણ ચોખા યુઝ કરતા હોય ભાત માટે એ તમે યુઝ કરી શકો છો. હવે આની અંદર હું 1 વાટકી જેવા ગ્રીન ફોતરાવાળી દાળ આવે છે એ લીધેલી છે મેં. હવે આ બંને વસ્તુને આપણે સરસ રીતે મિક્સ કરી લેવાની. તમે અહીંયા ગ્રીન કલરની ફોતરાવાળી દાળ ન ખાતા હો ખીચડીમાં તો તમે પીળી દાળ આવે છે ફોતરા વગરની એ પણ તમે અહીંયા લઈ શકો છો. હવે આ બંને વસ્તુને સરસ રીતે પાણીમાં 2 થી 3 વખત ધોઈ લેવાની છે. તો આને આપણે હવે ધોઈ લઈશું. અહીંયા મેં ચોખા અને દાળ બંને સરસ રીતે 2 થી 3 વખત પાણીમાંથી ધોઈ કાઢ્યું છે. હવે આપણે આને કુકરમાં લઈ લઈશું. અહીંયા મેં દાળ ચોખા બધા કુકરમાં લઈ લીધેલા છે. હવે આની અંદર આપણે જરૂર પ્રમાણે પાણી એડ કરીશું. અહીંયા પાણી તમે તમારા ચોખા તમે કયા લીધા છે એ પ્રમાણે તમારે અહીંયા પાણી એડ કરવાનું. પછી આની અંદર સ્વાદ પ્રમાણે મીઠું એડ કરવાનું છે. અહીંયા આપણે ખીચડી પૂરતું જ મીઠું એડ કરવાનું છે અને પિંચ ઓફ જેટલી આપણે હિંગ એડ કરીશું. અહીંયા હળદર એડ નથી કરવાની ખીચડીમાં. પહેલાં સરસ રીતે મિક્સ કરી લેવાનું. મિક્સ થઈ જાય પછી આપણે કુકરને બંધ કરી દઈશું અને 2 થી 3 સીટી વગાડીને આપણે ખીચડી રેડી કરવાની છે. તો અહીંયા આપણે ખીચડી રેડી કરી લઈએ. હવે આપણે કુકર ખોલીને જોઈ લઈએ ખીચડી કેવી બની છે. તમે જોઈ શકો છો કે આપણી ખીચડી સરસ એવી બનીને રેડી થઈ છે. આ રીતે તમારી આ ખીચડી બનીને રેડી થવી જોઈએ. અહીંયા ખીચડી ઢીલી એવી નથી બનાવવાની, તમારે આ રીતની જ બનાવીને રેડી કરવાની છે. હવે આપણે આને સાઈડમાં મૂકી દઈશું. હવે આપણે અહીંયા પાલકની ખીચડી બનાવવાની છે તો એની માટે આપણે પાલકની ગ્રેવી રેડી કરવાની છે. ગેસ ચાલુ કરીને આપણે પેન મૂકી દઈશું અને એની અંદર આપણે 2 ચમચી જેટલું તેલ એડ કરવાનું છે. તમે જે પણ તેલ ખાતા હોય એ અહીંયા એડ કરવાનું તમારે. તેલને અહીંયા ગરમ થવા દેશું. તેલ અહીંયા આપણું સરસ ગરમ થઈ ગયું છે. એની અંદર આપણે 1 ચમચી જેટલું જીરું એડ કરીશું. જીરું અહીંયા તતડી જાય પછી આની અંદર 1 ચમચી જેવા લસણના ટુકડા એડ કરીશું. 1 ચમચી જેવા આપણે લીલા મરચાં એડ કરીશું ઝીણા સમારેલા. પછી આની અંદર આપણે 2 ચમચી જેટલું લીલું લસણ એડ કરવાનું છે, જેને આવા ઝીણા સમારીને રેડી કરવાના. મિક્સ કરી લેશું. અત્યારે શિયાળાના સિઝનમાં લીલું લસણ આરામથી મળે એટલે લીલું લસણ અહીંયા એડ કરવાથી પાલકની ખીચડીમાં સરસ એવો સ્વાદ લાગે છે. તમે એકવાર જરૂરથી નાખીને જોજો. લીલું લસણ એડ થઈ જાય પછી આપણે અડધી વાટકી જેવા ઝીણા સમારેલા કાંદા એડ કરીશું. અહીંયા કાંદા આપણા થોડા ટ્રાન્સપરન્ટ થાય એટલા જ આપણે કૂક કરવાના છે, વધારે કૂક નથી કરવાના. હવે આની અંદર પાલકની પ્યુરી એડ કરીશું. મેં અહીંયા 250 ગ્રામ જેવી પાલક લીધી હતી, જેને આવી રીતે પ્યુરી કરીને રેડી રાખી હતી. તમારે જો પાલકની પ્યુરી કેવી રીતે બનાવવી એ મારી લસુણી પાલકની સબ્જીમાં મેં બતાવેલી છે, તમે ત્યાંથી જોઈ શકો છો મારી ચેનલ ઉપર. હું એની લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં મૂકી દઈશ. હવે આપણે આ પાલકની પ્યુરી આપણે એડ કરી દઈશું. મિક્સ કરી લેશું. અહીંયા તમે કેટલા કપ ખીચડી બનાવો છો એ પ્રમાણે તમારે અહીંયા પાલકની પ્યુરી એડ કરવાની. હવે આની અંદર સ્વાદ પ્રમાણે મીઠું એડ કરવાનું. મીઠું અહીંયા તમારે ખાસ ધ્યાન રાખવાનું કારણ કે આપણે ખીચડીમાં બી એડ કર્યું છે. અડધી ચમચી જેવું આપણે લાલ મરચું પાવડર એડ કરીશું. અહીંયા લાલ મરચું પાવડરનું પ્રમાણ તમારે ઓછું રાખવાનું. તીખાશ જો તમને પસંદ હોય તો તમે લીલા મરચાંનું પ્રમાણ વધારી શકો છો. અડધીથી ઓછી આપણે હળદર પાવડર એડ કરવાનું અને 1 થી 2 ચમચી ધાણા જીરું પાવડર એડ કરીશું. હવે આ બધી વસ્તુને સરસ રીતે ગ્રેવીમાં મિક્સ કરી લેવાનું છે. હવે આને ઢાંકી દઈશું અને 2 થી 3 મિનિટ માટે સ્લો ગેસ ઉપર પાલકની ગ્રેવીને કૂક થવા દઈશું. 3 મિનિટ જેવું થાય ખોલીને જોઈ લેવાનું. આપણી પાલકની ગ્રેવી સરસ એવી કૂક થઈ ગઈ છે. આજુબાજુમાંથી તેલ છૂટું પડી ગયું છે મસાલામાંથી. હવે આને આપણે હલાવી લેશું.
અહીંયા પાલકની ગ્રેવી વઘારીને રેડી થઈ ગયું છે. હવે આ પાલકની ગ્રેવીને આપણે ખીચડી બનાવીને રાખી હતી એની અંદર આપણે બધી પાલકની ગ્રેવી આપણે એડ કરી દેવાની. તમને જો ખીચડીની અંદર એડ ના કરવી હોય તો તમે ડાયરેક્ટ ખીચડીને આમાં બી એડ કરી શકો છો, પણ હું આવી રીતે ખીચડીના કુકરમાં જ હું એડ કરી દઉં છું. આવી રીતે બધી પાલકની ગ્રેવી આપણે એડ કરી દેવાની અને સરસ રીતે આને હલકા હાથે મિક્સ કરી લેવાનું છે. મિક્સ થઈ જાય એટલે તમારે ગેસ ચાલુ કરીને આ કુકર મૂકી દેવાનું. હવે આની અંદર આપણે પાણી એડ કરીશું. અહીંયા મેં અડધો કપ જેવું પાણી એડ કર્યું છે અને અહીંયા આપણે ખીચડીને થોડી ઢીલી એવી કરવાની છે, એટલા માટે જરૂર પ્રમાણે તમારે પાણી એડ કરવાનું. બહુ ઢીલી ના થાય એ તમારે ખાસ ધ્યાન રાખવાનું. ગેસની ફ્લેમ તમારે અહીંયા સ્લો ટુ મીડિયમ રાખવાની, બહુ ફાસ્ટ નહીં રાખવાની. હજી આપણે થોડું પાણી એડ કરીશું. અહીંયા તમારે ખીચડીમાં પાણી તમારા ટેસ્ટ પ્રમાણે તમે અહીંયા એડજસ્ટ કરી શકો છો. અહીંયા આપણી આ ખીચડી સરસ એવી મિક્સ થઈ ગઈ છે. હવે આની અંદર અડધી ચમચી જેવું આપણે ગરમ મસાલો પાવડર એડ કરીશું અને થોડી કોથમીર એડ કરીશું. મિક્સ કરી લેશું બધું. હવે આને આપણે ઢાંકી દઈશું અને સ્લો ગેસ ઉપર આને 4 થી 5 મિનિટ માટે કૂક થવા દેશું, જેથી ગ્રેવીનું ફ્લેવર બધો ખીચડીમાં આવી જાય. 5 મિનિટ જેવું થાય પછી આપણે ખોલીને જોવાનું. તમે જોઈ શકો છો કે આપણી ખીચડી સરસ એવી કૂક થઈ ગઈ છે. હવે આપણે આને હલાવી લેશું. ખીચડી અહીંયા તમારી મિક્સ થઈ ગયું છે. હજુ આપણી ખીચડી અહીંયા રેડી નથી થઈ, તો આની માટે આપણે ઉપરનો તડકો રેડી કરી લઈએ. અહીંયા ગેસ ચાલુ કરીને આપણે નાનું પેન મૂકી દેવાનું. આની અંદર મેં 2 ચમચી જેવું ઘી લીધેલું છે, એને આપણે ગરમ થવા દઈશું. ઘી અહીંયા આપણું ગરમ થઈ ગયું છે. આની અંદર આપણે 3 થી 4 કળી ઝીણા સમારેલા લસણના ટુકડા એડ કરવાના. લસણના ટુકડા એડ થઈ જાય પછી આની અંદર આપણે 1 ઇંચનું આદું લેવાનું, જેને આવી રીતે ઊભી સ્લાઇસ કરી દેવાની. એડ કરી દઈશું. તમારે આદું જો ઊભી સ્લાઇસની જગ્યાએ ઝીણા ટુકડા કરીને એડ કરવા હોય તો તમે કરી શકો છો. હવે આપણે ગેસની ફ્લેમ બંધ કરી દઈશું. લસણ અને આદું સરસ એવું કૂક થાય પછી આમાં આપણે અડધીથી ઓછી આપણે લાલ મરચું પાવડર એડ કરીશું. હવે આ તડકાને આપણે ખીચડી બનાવી છે એની અંદર આપણે એડ કરી દેવાનું અને આને આપણે તરત જ ઢાંકી દેવાનું. આવી રીતે કરવાથી જે આપણે ઘીનો તડકો કર્યો છે એ સરસ એવો ખીચડીમાં આવી જશે. 1 મિનિટ જેવું થાય એટલે આપણે ખોલીને જોઈ લઈએ. જોઈ શકો છો કે આપણી સરસ એવી પાલકની ખીચડી બનીને રેડી છે. આ વિન્ટરની સિઝનમાં તમે જો આવી રીતે પાલકની ખીચડી બનાવશો તો બહુ ટેસ્ટી લાગે છે. હવે આપણે ગેસની ફ્લેમ બંધ કરી દઈશું અને આને સર્વ કરી લઈએ. અહીંયા આપણી આ પાલકની ખીચડી સર્વ કરીને રેડી છે. જે બાળકોને પાલક ન ભાવતી હોય અને જો તમારે ખવડાવવી હોય પાલક, તો તમે આ રીતે ખીચડીમાં બી બનાવીને ખવડાવી શકો છો. શાકભાજીથી ભરપૂર અને એકદમ હલકું ખાવામાં અને ટેસ્ટી એવી આપણે વઘારેલી ખીચડી બનાવીશું. ચોખા અને દાળ લઈ લેવાની છે. તો અહીંયા મેં અડધી વાટકી જેવા ચોખા અને 1 વાટકી જેવી ગ્રીન ફોતરાવાળી દાળ લીધી છે. તમે ગ્રીન ફોતરાવાળી દાળની જગ્યાએ તમે પીળી દાળ બી લઈ શકો છો. હવે આપણે આ બંને દાળ અને ચોખાને તમારે અડધોથી 1 કલાક પલાળીને રાખવાના રહેશે. અહીંયા પલળી જાય પછી વધારાનું પાણી કાઢી દેવાનું અને આ રીતે દાળ અને ચોખા તમારે લઈ લેવાના રહેશે. હવે એની અંદર વેજીટેબલ એડ કરવાના છે. તો અહીંયા મેં ફ્લાવર, ટમેટાં, કેપ્સિકમ, બટેટા, કાંદા, પીળી અને હળદર અને લીલા વટાણા અને આપણા તુવેરના વટાણા લીધા છે. અહીંયા તમે કોઈ બી તમારા મનપસંદના વેજીટેબલ એડ કરી શકો છો અને આમાંથી જો જે ના હોય એને સ્કીપ બી કરી શકો છો. હવે આ બધા જ વેજીટેબલને આ રીતે તમારે મોટા ટુકડા કરીને રેડી કરવાના છે. તમે જો અહીંયા કાંદા ન ખાતા હોય તો સ્કીપ કરી શકો છો. તો હવે ખીચડી બનાવવા માટે આપણે કુકર લઈ લઈશું. એની અંદર આપણે અહીંયા 2 થી 3 ચમચી જેટલું ઘી એડ કરવાનું છે. અહીંયા ખીચડી આપણે ઘીમાં બનાવવાનું છે. ઘી ગરમ થાય એટલે અડધી ચમચી જેવી રાઈ એડ કરીશું અને અડધી ચમચી જેવું આપણે જીરું એડ કરીશું. રાઈ અને જીરું તતળી જાય પછી આની અંદર આપણે ખડા મસાલા એડ કરીશું, જેમાં તમાલપત્ર, 2 વાર લાલ વઘારના મરચાં,
તજ, લવિંગ અને દગડીના ફૂલ લઈ લેશું. હવે એની અંદર આપણે લસણ અને મરચાં અને આદુના ટુકડા એડ કરીશું. અહીંયા તમારા ટેસ્ટ પ્રમાણે તમે લસણ, મરચાં અને આદુના ટુકડા એડ કરી શકો છો. અને અહીંયાથી મરચાં અને લસણમાંથી કાચો સ્વાદ નીકળે એટલું તમારે સાતળી લેવાનું છે. અહીંયા તમે લસણ અને મરચાંના તમારે ટુકડા જ એડ કરવાના, પેસ્ટ એડ નહીં કરવાના. હવે આની અંદર આપણે બધા જ વેજીટેબલ એડ કરી દઈશું. જેમાં પહેલાં બટેટા લઈ લેશું, કાંદા લઈ લેશું, કેપ્સિકમ લઈ લેશું, ટમેટાં લઈ લેશું અને ફ્લાવર લઈ લેશું. પછી જે વટાણા અને તુવેરના દાણા છે એને બી લઈ લેવાના અને 1 મિનિટ જેવું આપણે ઘીની સાથે વેજીટેબલને તમારે સાતળી લેવાનું છે. આવી રીતે કરવાથી વેજીટેબલની અંદર ઘીનો ફ્લેવર આવી જશે. હવે આ રીતે સતળાઈ જાય પછી તમારે આની અંદર મસાલા એડ કરવાના છે. જેમાં 2 ચમચી જેવું ધાણા જીરું, અડધી ચમચી જેવું હળદર પાવડર, અડધી ચમચી જેવું લાલ મરચું પાવડર, અડધી ચમચી જેવું ગરમ મસાલો અને ચપટી હિંગ એડ કરવાની છે. પછી આની અંદર જે આપણે દાળ અને ચોખા પલાળીને રાખ્યા હતા એ એડ કરી દેવાના. એડ થઈ જાય પછી તમારે આને હલકા હાથે તમારે મિક્સ કરવાનું છે. અહીંયા ચોખા તૂટે નહીં એ રીતે તમારે મિક્સ કરવાનું રહેશે. ગેસની ફ્લેમ તમારે અહીંયા લો ટુ મીડિયમ રાખીને મિક્સ કરવાનું રહેશે. આવી રીતે પહેલાં ચોખા અને દાળને તમારે ઘીમાં આ રીતે મિક્સ કરવાથી તમે જ્યારે ખીચડી બનાવશો એકદમ છૂટી અને સરસ બનશે. પછી આનું અંદર તમારે જે લીલી હળદર આપણે સમારીને રાખી હતી એ એડ કરી દેવાની. લીલી હળદર તમારે જો બાળકો ન ખાતા હોય તો તમે આ રીતે એડ કરીને તમે ખવડાવી શકો છો. હવે આની અંદર આપણે 2 ચમચી જેવું અહીંયા સ્પેશિયલ મારી પાસે ખીચડીનો મસાલો છે એ એડ કરી દઈશું. જો તમારી પાસે ના હોય તો ગરમ મસાલો એડ કરી શકો છો. હવે સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીને આપણે મિક્સ કરી લઈશું. એકદમ હલકા હાથે મિક્સ કરવાનું. હવે આ મિક્સ થઈ જાય પછી તમારે ગેસની ફ્લેમ લો ટુ મીડિયમ રાખીને જ તમારે કોઈ બી ડીશ કે થાળી ઢાંકી દેવાની અને 1 મિનિટ જેવું આને તમારે સ્ટીમ થવા દેવાનું છે. આવી રીતે કરવાથી બધા વેજીટેબલની અંદર બધો મસાલાનું ફ્લેવર સરસ રીતે આવી જશે. 1 મિનિટ જેવું થાય પછી તમે ખોલીને જોશો તો તમને સુગંધ એકદમ સરસ આવવા લાગશે અને પછી તમારે આ રીતે એકદમ હલકા હાથે તમારે આને ફરીથી મિક્સ કરી દેવાનું રહેશે. તમે જોઈ શકો છો કે એકદમ જ આપણા ચોખા અને જે દાળ છે એ સરસ એવા છૂટા છે અને વેજીટેબલની અંદર એકદમ જ સરસ મસાલાનો ફ્લેવર આવી જશે. તમે જ્યારે ખોલશો ને હલાવશો ત્યારે જ તમને સુગંધ આવશે, ત્યારે ખબર પડશે. હવે આની અંદર આપણે જરૂર પ્રમાણે પાણી એડ કરવાનું છે. અહીંયા હું 2.5 કપ જેટલું પાણી એડ કરું છું. તમે અહીંયા કયા ચોખા લો છો એ પ્રમાણે તમારે પાણી એડ કરવાનું રહેશે. પાણી એડ થઈ જાય પછી એક વખત તમારે આને આ રીતે હલાવી લેવાનું. હલાવવાનું અહીંયા બહુ નથી કારણ કે આપણે પહેલાંથી જ આને થોડાક કૂક કરી લીધેલા છે એટલે હલકા હાથે તમારે આને એક વખત સરખી રીતે તમારે મિક્સ કરી દેવાનું છે. આ રીતે મિક્સ થઈ જાય પછી તમારે કુકરનું ઢાંકણું બંધ કરી દેવાનું અને ફક્ત તમારે 2 સીટી વગાડીને રેડી કરવાની છે. 2 સીટી વાગીને રેડી થઈ જાય અને કુકર પૂરું ઠંડુ થાય પછી તમારે ખોલીને જોવાનું રહેશે. તમે અહીંયા જોઈ શકો છો કે આપણી ખીચડી વઘારીને એકદમ રેડી થઈ ગઈ છે અને જરૂર પ્રમાણે જેટલું પાણી જોઈએ એ પરફેક્ટ પાણીનો માપ છે આપણો અહીંયા. તમે આ રીતે ખીચડીને જો કાઢીને એક વખત હલાવીને જોશો તો ખીચડીનો એક દાણો છે એ સરસ એવો છૂટો હશે. તો આપણે અહીંયા આ ખીચડી ગરમા ગરમ આપણે સર્વ કરી લઈએ. તો આ ખીચડીની સાથે મેં પાપડ, દહીં, કાંદા કે પછી તમને જેની સાથે ભાવે તમે એની સાથે ખાઈ શકો છો. આપણે અહીંયા ખીચડી એકલા ઘીમાં બનાવેલી છે. જો તમે તેલમાં બનાવો તો ઉપરથી આમાં ઘી જરૂરથી નાખજો. અને આ ખીચડી તમે આ રીતે જરૂરથી ટ્રાય કરજો. શાકભાજીથી ભરપૂર છે, જરૂરથી ટ્રાય કરજો. ખૂબ જ મજા આવે છે ખાવાની. અને તમને જો મારી આ રેસીપી ગમે તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો, બેલ આઇકન પર ક્લિક કરજો. હજી સુધી તમે જો નવા હોય મારી ચેનલ ઉપર અને સબસ્ક્રાઈબ ન કરી હોય તો તમે જરૂરથી કરી લેજો અને બાજુની બેલ આઇકન પર ક્લિક કરજો જેથી તમને હરેક નવી રેસીપીની નોટિફિકેશન તમને પહેલાં મળતી રહે. થેન્ક યુ.